આજે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક 83.08% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થીનીઓનું 87.24% પરિણામ આવ્યું છે. દીકરીઓએ દીકરાઓ કરતાં 60.68% આગળ રહી બાજી મારી છે. આજે જાહેર થયેલું ધોરણ 10નું પરિણામ વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની વેબસાઇટ GSEB.org અને વોટ્સએપ નંબર 6357300997 પરથી પરિણામ મેળવ્યું છે. આજે જાહેર થયેલા પરિણામમાં સુરતનું પરિણામ 86.20% આવ્યું છે. તેમાં સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા તપોવન ગ્રુપ ઓફ સ્કૂલનું 98.16% પરિણામ આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલના A1માં 79 અને A2માં 138 વિદ્યાર્થીઓએ બાજી મારતા શાળાએ મીઠાઈ ખવડાવી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા છે. મારું નામ ભાવેશ ગેલાણી, આચાર્ય, તપોવન ગ્રુપ સંચાલિત રાઇઝન મોડર્ન સ્કૂલ. અમારી શાળાનું આજનું જે પરિણામ આવ્યું છે એમાં 79 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. 138 એટલે કે 138 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાનું એકંદરે પરિણામ 98.16% રહ્યું છે. સમગ્ર સુરત શહેર અને ગુજરાતમાં ગૌરવ કહી શકાય એવું પરિણામ અમારી શાળાનું આવ્યું છે. આ ઉપરાંત અમારી શાળાની દીકરી લાખાણી વૃંદા કેતનભાઈ કે જેઓએ 98.83% અને 99.99 PR સાથે સમગ્ર સુરત શહેર અને ગુજરાતમાં ગૌરવવંતું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. એકંદરે એવું કહી શકાય કે છેલ્લા 32 વર્ષમાં જે પરિણામ ગુજરાતનું આવ્યું છે એમાં તો ઉત્કૃષ્ટ 82-83% પરિણામ તો રહ્યું છે. એમ અમારી શાળાનું પણ સૌથી શ્રેષ્ઠ આ પરિણામ આવ્યું છે, જે હાઈએસ્ટ પરિણામ કહી શકાય. 593 માર્ક્સ સાથે આ દીકરી ટોપર રહી છે. આ સંભવિત ગુજરાતની ટોપર સ્ટુડન્ટ કહી શકાય. ગત વર્ષની સરખામણીમાં આ વખતનું પરિણામ કેવું લાગ્યું? ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામ ખૂબ સારું અને ઉત્કૃષ્ટ રહ્યું છે. ગયા વર્ષમાં જે વિદ્યાર્થીઓ ફેલ થયા હતા એની કરતાં આ વર્ષે ઓછા થયા છે. ગયા વર્ષે જે A1 ગ્રેડની સંખ્યા હતી એમાં 3 થી 4000 A1 ગ્રેડનો વધારો થયો છે. તમારું નામ, તમારો પરિચય? મારું નામ વૃંદા કેતનભાઈ લાખાણી છે. હું 10મા ધોરણમાં તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા સંચાલિત રાઇઝન મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તેમાં મારે ધોરણ 10ના રિઝલ્ટમાં 99.99 PR અને 98.83% રિઝલ્ટ આવેલું છે. શું તમે ધાર્યું હતું કે આ જ પરિણામ આવશે? હા, પહેલેથી જ એટલી મહેનત કરેલી હતી તો મને લાગતું જ હતું કે 98% ઉપર આવી જ જશે. શું બનવા માંગો છો? આગળ જતા મારે એન્જિનિયર બનવા માંગુ છું. આખા વર્ષ દરમિયાન કેટલા કલાકનું તમારું રીડિંગ રહેતું હતું જેના કારણે આ સફળતા તમે મેળવી શક્યા? સ્કૂલ અને ટ્યુશન પછી મિનિમમ 2 થી 3 કલાક અને ક્યારેક એક્ઝામ ટાઈમે 4 કલાક પણ વાંચી લેવાનું હતું. તમારા સિવાય બીજા સ્ટુડન્ટ્સને શું મેસેજ આપશો તમે? તો બીજા સ્ટુડન્ટને હું મેસેજ આપવા માંગુ છું કે જો તૈયારી કરવી હોય તો પહેલેથી જ શરૂ કરવી જોઈએ અને દર વખતે અમને માર્ગદર્શન મળી રહે તે માટે ક્યારેય પણ ટેન્શન ન લેવું જોઈએ અને મહેનત કરતી રહેવી જોઈએ. સફળતાનો શ્રેય કોને આપશો? સફળતાનો શ્રેય મારા વાલીને અને શાળા પરિવારને હું પૂરેપૂરો શ્રેય આપવા માંગુ છું. 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી, જેમાં ધોરણ 10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી. ગણિત, વિજ્ઞાન, ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગણિતમાં 16.53%, વિજ્ઞાનમાં 12.16% અને ગુજરાતીમાં 8.71% વિદ્યાર્થી નાપાસ થયા છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થીનીઓનું 87.24% પરિણામ આવ્યું છે. દીકરીઓ દીકરા કરતાં 7.68% આગળ રહી બાજી મારી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.